આ ડોકી છે ને કેમ રાખે તો લબડી દે લબડી જાય છે બાકી રહી રહે ભાઈ પછી તમારે અહીંયા રાખવાનો હોય છોકરા ની છોડી હાલો હાલો જલેબી ફાફડી ખાઈ લીધી હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છીએ ને આજે ભાઈ જો આ બધા બધી પાર્ટી અમારે અહીં બેસી ગઈ છે ને મારા બાને તો છે ને ભાઈ હમણાંથી ખાટલો આપી દીધો છે ને એ ખાટલામાંથી ઊભા થવાનું નામ જ નહીં લેતા હા હું બોલો ની સવારમાં કપલેટ થઈ જશે ને ભાઈ વિડીયો ચાલુ કરી દીધો છે કાં ચાલુ હા એમ વિડીયો ચાલુ કરી દીધો છે આજે આપણે ત્યાં જવાનું ને જવાનું આને ભાઈ કઈ ખબર નહીં તાર આવવાની અમારી એક ઠેકાણે જવાની તાર આવવાની મહેમાન થવા જવાની આવવાની તારે એમાં છે ને અહીંયા જો મોટા ભાઈ છે ને આ જલ્લુ ને હાટો હિસકો બાંધે છે પણ અહીંયાના બાપા હિસકો ખાય કા ખબર જ નહીં પડતી કે નહીં નહીં પડતી ને કાંઈ ખબર નહીં પડતી નેણમાં ભાઈ છે ને વરસાદે એક ધારું ઉધરું લીધેલું છે ને તે નીકળો કાયમી છે ને વરસાદ જ આવ્યા કરે વરસાદ જ તે જો આ ગારો છે ને અહીંયા ફૂકાતો નહીં તો છે ને પાછો ગારો થઈ જાય ઘડી વાર અડધી કલાકની બરાબર નીકળે ને તો પાછી ઝાપટી આવી ગયેલી હોય ને એમાં રોહિતભાઈની છે ને એમાં 2 જમણ થાય ને 2-3 જમણ થાય નીકળે મંડાનેલા છે ને નીકળી ફરી ફાયર જ થઈ ભાઈ જો રમડી હા કુતરાને પગે વાગી ગયેલું છે એ તો વાગી ગયેલું છે કુતરાને છે ને માંદો પડી ગયેલો છે ને તે ભાઈ કહે છે કે વાગી ગયેલું છે રોકીભાઈ અમારે રોકીભાઈ છે હા હા વાગી ગયું ને અમે રોહિતભાઈ છે ને આજ રોકાવાના હા આજ રોકાવાના હે ભાઈ ફેમિલી આ કુતરો હતો ને એ કુતરો છે ને આ કુતરા એ ફાડી નાખ્યો આ કુતરાને તે આ કુતરો છે ને એને મારા ભાઈ હાંધો કાબા હાંધો તો ખરો પણ મગજ નો હેર કર્યો મગજ હેરખો રહ્યો નહીં ને તે આમ જો ડોકી કેમ થઈ ગઈ આમ જો આગળ કેમ થઈ જો આ ડોકી છે ને ઊભી ને રાખી એક તો આમ થઈ ગયો ગા હું મારું હો તો આમાં પણ કઈ હોય નહીં ભાઈ આમાં જો આમાં જોઈ તો શું જોઈ લ્યો તમે આ શું છે આ જલ શું છે બકરી નથી આ છે કૂતરું હતી પણ એમાં છે ને ભાઈ હાંધો કે એટલે છે ને એનો ગળામાં છે ને બધા રૂસડાને એવું નાખેલું હતું ને એ બધું નીકળી ગયું હા આ બકરી છે બકરી નહીં પણ આમાં હાંધવામાં છે ને મારા ભાઈ આ પીહ તો હાંધ લીધું આમાં છે ને બધું ગળામાં ભરેલું હોય પણ અહીંયા હાંધી લીધું અહીંયા હેરેલું જો આગ કરી નાખ્યું ગળું કેવો કરી નાખ્યું આ ડોકી છે ને કેમ રાખે તો લબડી દે લબડી જાય છે હું કહો રૂ હતું ને રૂએ નહોતું એવું કંઈક ડૂસો હતો તે ની કોઈ ફોદે વેણ હતા હું કહું લાઈને ટેભા લઈ લો મારા ભાઈ છે ને ટેભા લીધા ને ત્યાં ડોકી છે ને ફરે છે કેમ ફરે કિંગા રેકો લબડી ગયું ભાઈ ફેમિલી તો અમારે છે ને જવાનું છે આપણે આજે રૂપાબેનનો છોકરો અવિનાશભાઈ છે ને એનો બર્થડે છે એટલે એનો બર્થડે ઉજવે છે તો આપણે છે ને એના જવાનું છે પણ આ છે ને ના પાડે કેમ વરસાદનો ગારો કેવું એટલે નહીં આવું એટલે છે ને એને નહીં આવું વરસાદ ને ગારો ને એવું બધું છે ને એટલે ના પાડે કાંઈ વાંધો નહીં હું એકલો થઈ આવું પીડા હોય તો ગારા પીડા હોય તો કેમ ખખરીને વી આવવાનું હોય પીડા હોય તો શું વાગે જ ન વાગે ધંધે લાગી જાય એમ કાંઈ એમ થોડો એમ તો ગાડી હિરખે આપો ધંધે ન લાગે ધંધે લાગી જ જાય કાંઈ વાંધો નહીં ન આવવું હોય તો અહીં બે અમે થાય કારણ કે અમારે છે ને આપણે કોઈકને આવવું હોય તો પૂછી લો બાકી જવાનું છે તાર આવવાનું ભાઈ આવી હાલો હે હા જઈને આવવાની જલ્લુભાઈ મારે યાર આવવાને ને આપણે આ ગાડીમાં હો હા જાય હાલો ને આજમાં છે ને ભાઈ દશેરા હતા ને એટલે છે ને બધા મોડા ઊભા થયેલા હતા કારણ કે બપોર લગ્ન છે ને આપણે રજા હોય ને એટલે ખોમાં જરીક ઢીલ મેકી દેલ હોય એટલે મોડા ઊભા થાય કારણ કે રાતના છે ને મોડા લગ્ન જાગતા હોય એટલે છે ને 12 વાગી જાય ને આજ તો છે ને 1 વાગી ગયો દીવા ઠેક ઊભા થયા તમારે બાવાન છે કેમ ને આવું હરખાય નહીં કારણ કે મારા બાને હરખાય નહીં એમાં રોહિતભાઈ ને રાજુભાઈ ની આવશે ક્યાં રોહિતભાઈ તો અમીરભાઈ જાય છે હું ને જલ્લુભાઈ ને અમારે છે ને કપડાં બદલે છે કા હા નવા કપડાં પહેરીને જવું કા હા નવા કપડાં પહેરીને પછી જવાનું છે અમારે તો ત્યાં ખળગાવવાનું ભાઈ તો ભાઈ છે ને મસ્ત મજાની છે ને ભાઈ કેક આવી ગઈ છે હવે છે ને આ બધું સોટાડવાનું છે તો આ ભાઈ છે ને આ બોરીઓ કાઢી લીધું અહીં સોટાડી છે ને હતું એમનું હા એમ સોટાડી ગયું
હળગાવાનું ચાહીએ. હા અહીંયા હળગાવાનું અમારા ભાઈનો બર્થડે છે જો આ ભાઈનો હેપી બર્થડે હેપી બર્થડે કીધે. હેપી બર્થડે કે બોલ તો ખરો મામા કીધે. થેન્ક યુ કે જો આ ભાઈનો અમારે છે ને બર્થડે છે તો આગળ છે ને ભાઈ કેક કાપવાની અહીંયા લે લે વાહ વાહ મજા આવી અહીંયા છે ને ભાઈ છોકરા એ બધા છે ને કેક પૂરી કરી દીધી આપજો જો બર્થડે વાળા ભાઈ દેખાતા નહીં તો ફેમિલી તો અત્યારે છે ને કેક નું બધું હતું ને બધું પતી ગયું છે ને અહીંયા છોકરા ભાગ પાડી દીધો બોલો લઈ આવી જા તું આપણે કેક લઈ આવી જા આ લેબો લઈ લે આમ કરીને આમ લઈ લે હાલ આખો લઈ લે આખો ના ભાઈ છે ને અમારે સ્પેશિયલ કેક ખાવા આવ્યા હતા કા ભાઈ ના ભાઈ જો આ જપટ બોલાવ મીડો જલેબી ને પાપડી ને હા 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 ભાઈ ખાવ કઈ નહીં કહેવાય. હા કેક તો ભાઈ છે ને જો આપણે ખાઈ લીધી છે તો હવે છે ને આ ખાવાનું છે હા બધા ખાવાનું છે આ બધા છે ને ભાગ પડવા માંડ્યો આપણે છે ને ભાઈ ડીશ મળીને ત્યાં લગન છે ને કેક ખાઈ લઈ પછી આપણે ડીશ મળે તો પછી જલેબી ને ફાફડી ફેમિલી અત્યારે છે ને ડીશ આવી ગઈ ને ભાઈ અત્યારે ચોકલેટ અત્યારે મોડું મોડું હા તે આપો આમાં મેકો હા એ ખિસ્સામાં નાખી લેતા હજી એક બાકી છે હો. હા બાકી રહી રે ભાઈ પછી તમારે અહીંયા રાખવાનો હોય છોકરાની છોડી. એ જી આવી એને દેવી તો પડશે ને હા દેવી પડશે. હા એમ અમાર બેન ને આ બે પાસે અમાર બેન ને છે. હા હા કઈ વાંધો નહીં હું દીદી નહીં તો ભાઈ અત્યારે બધા છે ને જલેબી ફાફડી દાબા મીઠા છે ને અમારે જલુભાઈ તો અહીંયા હા લાઈક કરી દેજો ભાઈ હા હા તો આપણે છે ને ભાઈ ખાઈ લઈએ અહીંયા અમારે રમેશભાઈ ની છે ને કોથળા લઈ લઈને બેઠા કોઈ લગતા લગન દેતા બધા. દાદા લગ્ન દેતા આમ તો પણ મોટી થેલી પાસે પડી હા પીડી છે વિદાય. હા તે મને ખવડાવી ન દેવાય બધાને કોઈ લેવું જોઈએ ને. અહીંયા બેસે ને બધા ઝપટ બોલાવી સોની બેન ની બધા અમે ભાઈ જલેબી ખાવા મળ્યા હું એમ તો કોણ લાડ જલેબી ખાઈ દે હાલો 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 બે હાલો પછી બધા કરતા લાડ ખાઈ જાઓ નો કવાય ખાઈ જાઓ હવે તમે ગળટા થઈ ગયા પેલા ખાઈ જાઓ ભાઈ પેલા કવાય દે અત્યારે નો કવાય હવે તમારે તમારે હવે છે ને ગટપણ આવી ગયો એ ઘર પર આવ્યું તો તમે મારે હારે ન ખાઈ શકો ભાઈ વાહ વાહ જાય બધી પાર્ટીમાં છે ને બધે જમવા મીઠા છે નહીં જો ભાઈ રસોઈ કામ શરૂ થઈ ગયું એટલે છે ને હવે આપણે ઘેરે ભાગી જઈએ કારણ કે વાળોનો ટાઈમ થઈ ગયો હેપી બર્થડે ની ચોકલેટ આવી ગઈ આને ભાઈ બે ચોકલેટ હતી ને તે એક ચોકલેટ છે ને આને આપી હાલ તારે હાટું એક હાટું છે દીકા હાટું જ ન આવી ચોકલેટ યા લીજો હે તું લઈ ગયો હે એને લઈ ગયો એની ચોકલેટો છે ને ભાઈ મારી પાસે છે મને છે ને ચોકલેટો આપેલી છે ઘણી તો આ એક છે ને તારી પછી આ એક દીકાની ને આ ચોકલેટ મારી ત્રણની થઈ ગઈ ને હે ને અહીંયા શું કરે હતું માલ નું કરું કોનો માલ કેવો માલ બે હાટું ભેં હાટું તો ભાઈ ભેં હાટું છે ને આમાં ખાણ તૈયાર કરે છે આ પડીક આવે ને એ અમે છે ને ભાઈ આ ખાણમાં દઈ દઈએ આ કાલી મળે મને આપે બાર મંદિરે બાળ મંદિર એટલે આપે તે અમે છે ને ભેવું દઈ દઈએ કારણ કે ક્યારેક એવું લાગે તો બનાવવાનું હોય અગર તો બનાવીએ નહીં બાકી ખાણમાં દઈ દેવાનું હોય કા જલેબી ફાફડી ખાઈ લીધી લેતા એ વાયરા. હે હા આમ કીધું હા લો હા હા લેતા આવ્યા આ લાવી પડે ને. પલ્લી ગયા વરસાદ આવી ગયો તી. વરસાદ આવી ગયો ભાઈ તે પલ્લી જાય અમે છે ને વાંધો નહીં અમારે પણ આવડાને વાંધો આવી ગયો ને આ જલેબી ફાફડી ખવડાવવાનું કારણ શું હતું કારણ કે આજે હતા દશેરાના દી છે ને ભાઈનો બર્થડે હતો તો ઈવડે છે ને પ્રોગ્રામ ગોઠવી નાખ્યો જલેબી ફાફડીનો કા હા એટલે જલેબી ફાફડી ખાધી બધાએ ફેમિલી તો મસ્ત મસ્ત છે ને ભાઈ અત્યારે છે ને સોળાનું શાક બની ગયેલું છે ને આખા સોળા છે જો આપણને છે ને આખા સોળાનું છે ને વધારે મજા આવે ને અહીંયા જો જલેબી ફાફડી ને એવું બધું ઉપડવા માંડ્યું હે તમે બધી ખાધી સાચી છે ભાઈ. સાઈકીસ છે તો એમ કહું કે ખાવ કે ન ખાવ. ખાવાની હોય કેમ તમને કઈ બીમારી છે વાહ આમ દુખે છે. વાહમાં દુખે તો એમાં કઈ એવું ન હોય કે આ ન ખવાય ખાવાનું જ હોય કા ભાઈ ગળામાં દુખતું હોય તો ન ખવાય. હા યાર શરદી થઈ ગયેલી હોય ટાઢોડાની તો ન ખવાય બાકી ખાવાની જ હોય તો અત્યારે હે શરદીની છે ને ખવાય ભાઈ જલેબી છે ને શરદી થઈ ગયેલી હોય ને તો ખવાય પણ ગરમે ગરમ હોય ને તો ખવાય બાકી વાહી થઈ ગયેલી હોય ને તો ન ખવાય તો શરદી વધે ને ગરમે ગરમ હોય ને તો શરદી છે ને તમારે ગમે એવું હોય ને તૂટી જાય હા બોલો નહીં બોલો ન ખવાય ખવાય જ તેલ શરદી ન થાય ખવાય
જલેબી કહેવાય. બોલ તો આ શું છે જલેબી કહેવાય. આ ભાઈ તો આપણને શીખામણ દે જલેબી એને નો ખવાય એમ કે છે. જલુ તો ભાઈ અત્યારે છે ને જમી લઈ ખવાય. ને આજનો વિડીયો છે ને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. બાકી મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.